નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં ભૂતકાળમાં જે પૂછાયેલા ઇતિહાસના પ્રશ્ન છે આધુનિક ભારતના, એ આપણે જોવાના છે. પૂછાયેલા પ્રશ્ન છે. પહેલી આપણી સિરીઝ ચાલે છે એ ગોલ્ડન એમસીક્યુની સિરીઝ ચાલે છે. અને આ પૂછાયેલા પ્રશ્નો, હવે સ્વાભાવિક છે, આ પૂછાયેલા પ્રશ્ન છે એટલે ભૂતકાળમાં 2012, 15, 17, 22 પીએસઆઈ, 12, 15, 17, 19, 22 કોન્સ્ટેબલ, બરાબર. આની અંદરથી જે પ્રશ્ન પૂછાણા છે એ આપણે ક્યાંક ને ક્યાંક લીધેલા છે, બરાબર. એટલે સહેલા પ્રશ્ન હશે, કેમ કે પીવાયક્યુ છે ને, ભૂતકાળમાં પૂછાયેલા છે. બદલાયેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નથી. જો બદલાયેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમારે કરવા હોય તો આપણે ગોલ્ડન એમસીક્યુ કરી છે, બધા લેવલવાળા છે. રેડી? વિદ્યાર્થીઓની ડિમાન્ડ નથી કે સાહેબ પીવાયક્યુ પણ લઈ આવો તમે, તો આજે આપણે પીવાયક્યુ જોવાના છે. બીજું, આજનો લેક્ચર આપણો જે છે એ રેકોર્ડેડ મૂકેલો છે, તો તમે કમેન્ટ્સ કરો, બરાબર, તો મને ખબર પડશે નહીં, કેમ કે આ રેકોર્ડિંગ કરી અને પછી મૂકેલું છે. આજે હું રેકોર્ડિંગ કરું છું, 2 કે 3 દિવસ પછી યુટ્યુબ પર મૂકાશે. રેડી? તો ચલો આપણે શરૂઆત કરીએ, બરાબર છે. યસ મિત્રો, શરૂઆત કરીએ પહેલાં સીસીઈ માટે ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજમાં જેને તકલીફ પડતી હોય, બરાબર છે, તો એના માટે સ્પેશિયલ ઈ બુક છે આપણી, અને માત્ર 30 રૂપિયા 2 મંથ માટે. ગુજરાતી વ્યાકરણ પ્લસ શબ્દ ભંડોળ, બરાબર. લેખક મહેશ સોલંકી સાહેબ છે અને સંપાદક છે વિકાસ પટેલ સાહેબ છે, બરાબર. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન નાઉ. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? એ 1773, બી 1757, સી 1858 કે ડી 1864, બરાબર. હું થોડોક તમને ટાઈમ આપીશ એટલે તમે વિચારી શકો. કમેન્ટ્સ હોય તો એમાં તો હું રીડ કરી અને તમારા પ્રત્યુત્તર આપી શકું. આમાં આજે એવું નહીં થાય, પણ હું થોડોક ટાઈમ આપી અને પછી જવાબ બોલી જઈશ, પછી એક્સપ્લેનેશન તમને કરીશ કઈ રીતના જવાબ આવે. યસ મિત્રો, તો આની અંદર જવાબ તમારો કયો આવશે? 1858. રેડી? ભૂતકાળમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે મિત્રો, તમને ખ્યાલ છે કે 1498ની અંદર સૌથી પહેલી પોર્ટુગલ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવેલી હતી, પછી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, પછી બ્રિટન ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, સૌથી છેલ્લે કઈ આવી હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આ ચારે ચાર, બરાબર છે, વિદેશી પ્રજાઓ ભારત દેશમાં આવી અને સર્વોપરી બનવા માંગતા હતા, પણ સર્વોપરી બન્યું હતું કોણ? તો કે ઇંગ્લેન્ડના લોકો, અથવા તો આપણે એવું કહી શકીએ અંગ્રેજો, બરાબર. અંગ્રેજોએ 1757થી ભારત દેશમાં, બરાબર છે, શાસન કરવાની શરૂઆત કરી બંગાળ પ્રાંતથી. પછી ધીરે 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 કરી અને મોટાભાગનું ભારત કબજે કરેલું હતું, મોટાભાગનું ભારત કબજે કરેલું હતું, એ આપણને આઈડિયા હોવો જોઈએ. અને 1858માં એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી કે જે પ્રાઇવેટ કંપનીએ ભારત ઉપર 100 વર્ષ જેવું શાસન કર્યું, એનો અંત આવી અને એક નવો ઇતિહાસ શરૂ થયો, અથવા નવો એક કાર્યકાળ શરૂ થયો. અને એ કાર્યકાળ કેનો હતો? તો કે તાજ શાસકનો. તો ખાસ યાદ રાખજો, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત ક્યારે આવ્યો? 1858માં, અને નવી શરૂઆત થઈ ગયું હતું તાજ શાસન. નેક્સ્ટ ક્વેશ્ચન. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? મહારાણા પ્રતાપ, ટીપુ સુલતાન, ઔરંગઝેબ કે અકબર? વિચારો. મૈસૂરના વાઘ તરીકે, બરાબર. આની આરોર એક પ્રશ્ન એ પણ બને, તમે સાંભળેલું હશે કે બંગાળના વાઘ તરીકે એક વ્યક્તિ હતા કે જેને સામે ચાલીને પોતાની જાતને જાહેર કર્યું હતું કે હું બંગાળનો વાઘ. એ વ્યક્તિ કોણ? બરાબર, એ વ્યક્તિ હતા કે જેને સહાયકારી યોજનાની પણ શરૂઆત કરાવેલી હતી, વેલેસ્લી. પણ એવો પ્રશ્ન પૂછે, મૈસૂરના વાઘ લોકોએ આપેલી ઉપાધિ છે જેનામાં વાઘ જેવા લક્ષણો હતા, બરાબર, જેને અંગ્રેજો સામે લડત લડેલી હતી છેલ્લે સુધી. એ વ્યક્તિનું નામ છે ટીપુ સુલતાન, બરાબર. પિતા જે છે હૈદર અલી હતા અને પુત્ર જે છે ટીપુ સુલતાન. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? 23 જૂન 1557, 23 જૂન 1757, 23 જૂન 1857 કે 23 જૂન 1657? ચલો વિચાર. પ્લાસીનું યુદ્ધ હમણાં હું બોલી ગયો હતો, બરાબર. રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ તરફથી મુખ્ય વ્યક્તિ હતા, અને સામે સિરાજુદ્દૌલા જે છે એમના સેનાપતિ હતા મીર જાફર, બરાબર. સેનાપતિ હતા મીર જાફર, શેઠ હતા અને ખજાનચી હતા, એ પણ ફૂટી ગયા હતા. ખજાનચી હતા રાય દુર્લભ, શેઠ આમીનચંદ, શેઠ જગત શેઠ, બધા અંગ્રેજો તરફ વયા ગયા હતા. સામે કોણ હતા?
પ્લાસીના મેદાનની અંદર મેઇન વ્યક્તિ તરીકે તો કે સિરાજુદ્દૌલા. પણ સિરાજુદ્દૌલા હારી જાય છે, બરાબર ને. આ યુદ્ધ થયું 1757 23 જૂનની અંદર, બરાબર. પ્લાસી એટલે પલાસ નામના વૃક્ષ ઉપરથી નામ પડેલું છે. પ્લાસીનું યુદ્ધ, બરાબર, બંગાળની અંદર, બરાબર, એ થયેલું હતું. એ સમયે પ્લાસીના મેદાન ઉપરથી નામ પડેલું છે પ્લાસીનું યુદ્ધ. એ આપણને આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ, ભારત આવવાના જળમાર્ગની સૌ પ્રથમ શોધ કોને કરી હતી? કોર્નવોલિસ, કોલમ્બસ, વાસ્કો દ ગામા, રોબર્ટ ક્લાઇવ. સાવ સહેલું છે. જો મિત્રો પીવાયક્યુ આવા હોય, તમે એમ કહેશો કે સાહેબ આવા ક્વેશ્ચન લઈને આવ્યા, પણ આ પીવાયક્યુ છે. જે ડિમાન્ડ હતી વિદ્યાર્થીઓની કે પીવાયક્યુ લાવો એટલે અમને આઈડિયા આવે. હું તમને સલાહ આપું છું કે પીવાયક્યુ કરતાં હું જે ગોલ્ડન એમસીક્યુ તમને કરાવું છું હિસ્ટ્રી જિયોગ્રાફીને એ કરો, કેમ કે એ ડીવાયએસઓ STI 1-2 લેવલના છે. એવા પ્રશ્નો પૂછાશે, આવા રિપીટ નહીં થાય. પણ હા, આનાથી ખબર પડશે કે કયા ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાણા, ચલો મિત્રો આની અંદર જવાબ શું આવે? બરાબર, સાવ સહેલો છે. સૌ પ્રથમ આવનાર જે વ્યક્તિ હતા એ વ્યક્તિનું નામ હતું વાસ્કો દી ગામા. સૌ પ્રથમ વ્યક્તિ એવા હતા વાસ્કો ડી ગામા. એ આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર. ચલો હવે પ્રશ્ન પૂછાય કે અમેરિકાની શોધ કોને કરી હતી? બરાબર, આ શોધ અથવા તો સૌ પ્રથમવાર અમેરિકા, યુરોપનો કયો વ્યક્તિ હતા કે અમેરિકા ગયેલા? તો કોલમ્બસ. અને વિધિગત રીતે વ્યવસ્થિત શોધ જે કરી હતી અમેરિગો વેસ્પુસી. એ આપણને આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? પરદેશની ભૂમિ પર, વિદેશની ધરતી પર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વ્યક્તિ કોણ હતા? વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, આ તમને આઈડિયા આવવો જોઈએ. વિદેશની ધરતી પર કોને ધ્વજ ફરકાવેલો? તો જવાબ શું આવશે? પારસી મહિલા છે, આપણું ગૌરવ, બરાબર. વિદેશની ધરતી પર આપણો ઝંડો ફડકાવેલો એ વ્યક્તિ હતા મેડમ ભીખાઈજી કામા, બરાબર. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના હતા, એ આપણને આઈડિયા હોવો જોઈએ. મદનલાલ રીંગરા કર્નલ વાયલીની હત્યા કરેલી છે. સરદારસિંહ રાણા આપણું ઘરેણું લીમડીના હતા, બરાબર. લીમડીના, કાઠિયાવાડના. એ આપણને આઈડિયા હોવો જોઈએ, સરદારસિંહ રાણા. ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919માં કઈ મોટી ઘટના ઘટી હતી? અસહકારનું આંદોલન, મોર્લે મિન્ટો એક્ટ, જલિયાવાલા હત્યાકાંડ કે ખિલાફત ચળવળ? મોટી ઘટના કીધેલી છે, બરાબર. જો આમાં છે ને જલિયાવાલા બાગનો હત્યાકાંડ, બરાબર, એ જવાબ આવશે. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. જો કે ખિલાફત આંદોલન 1919માં થયું છે. બે આન્સર આવી શકે, પણ નજીકનો આન્સર આપણે કહી શકીએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ખિલાફત ચળવળ મિત્રો શું હતી આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર. અને એની અંદર આખું ભારત એક થયું હતું, હિન્દુ મુસ્લિમ એક થયા હતા, બરાબર છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તમને ખ્યાલ છે કે ખલીફાની ધરપકડ થઈ હતી, બરાબર, અથવા ખલીફાનું પદ જે છે, બરાબર, એ અંગ્રેજોએ, બરાબર છે, એ નાબૂદ કર્યું હતું. એને ટૂંકમાં ખલીફા ઉપર ઘણા પ્રતિબંધ લગાડેલા હતા, પણ એ વસ્તુ ન હોવી જોઈએ. ખલીફા એટલે આપણે એવું કહી શકીએ ઇસ્લામ ધર્મના વડા હતા ખલીફા, બરાબર છે. તો એનું માન સન્માન 100% જળવાવું જોઈએ. અને એવું નહીં, મુસ્લિમ લોકો, તમામ ધર્મના લોકો ખલીફાનું સન્માન કરતા હતા. ના, સારું કહેવાય, બરાબર છે. એ છે તો દેશને આગળ લાવો, અથવા તો, બરાબર છે, પ્રજાલક્ષી કાર્ય કેમ કરવા, બરાબર, રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના, બરાબર છે, નીતિમત્તા, પ્રામાણિકતા, નિષ્ઠા, બરાબર, આવા ઉપદેશો આપેલા છે ખલીફાએ, બરાબર. જે રીતના હિન્દુ ધર્મના ગુરુ હોય, જે રીતના શીખ ધર્મના ગુરુ હોય, જૈન ધર્મના ગુરુ હોય, એ જ રીતના આખા ઇસ્લામ ધર્મના ધર્મગુરુ એટલે ખલીફા હતા. અને એના ઉપર કડક નિયંત્રણ મૂક્યા હતા. એટલા માટે આપણે, બરાબર, એક આંદોલનની શરૂઆત કરી હતી, કહી હતી ખિલાફત આંદોલન, બરાબર, કે જેની અંદર અલી બંધુઓ, બરાબર, મોહમ્મદ શોકત અલી એ મુખ્ય વ્યક્તિ તરીકે હતા, બરાબર છે. અને એને આખી ચળવળ શરૂ કરી હતી. કોંગ્રેસે, ગાંધીજીએ આખો સાથ આપ્યો હતો, બરાબર. એ ખિલાફત આંદોલન છે મિત્રો. જલિયાવાલા હત્યાકાંડ, મિત્રો તમને ખ્યાલ છે આવી વસ્તુ અંગ્રેજોએ ન કરવી જોઈએ, બરાબર. આપણા લોકો જે છે 1000થી 1200 લોકો શહીદ થઈ ગયા હતા મિત્રોએ જલિયાવાલા કાંડની અંદર, બરાબર છે. એક આદેશ આપ્યો ગોળીબારનો અને 1650 રાઉન્ડ ફાયરિંગ. આ વસ્તુ ન હોવી જોઈએ. એના વિરોધમાં જે આંદોલન શરૂ કર્યું ગયું હતું અસહકારનું આંદોલન. અને એ અસહકારના આંદોલનમાં, બરાબર છે, મુસ્લિમોએ પણ
સાથ આપ્યો, બરાબર છે. શીખ લોકોએ સાથ આપ્યો, તમામ ધર્મના લોકોએ સાથ આપી અને ચળવળ શરૂ કરી કે અસહકારની ચળવળ. મોર્લે મિન્ટો એક્ટ 1909માં હતો, જે મોર્લે મિન્ટો એક્ટમાં તમને ખ્યાલ છે, બરાબર છે, કે મુસ્લિમોને અલગથી મતદાર મંડળ આપવામાં આવેલું હતું અને એ લોકોની ગંદી રાજનીતિ હતી. આ રીતે હિન્દુ અને મુસ્લિમને અલગ કરવા માંગતા હતા. નેક્સ્ટ, ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ ક્યારે થયો હતો? 1947, 1857, 1757, 1657. બરાબર. પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ બધાને આવડવું જોઈએ, સાવ સહેલું છે. 1857 પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર. બધા લોકો એક થયા હતા. અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા અને 100 વર્ષ પૂરા થયા હતા, બરાબર. એટલે આપણે લડત લડવી પડે એમ હતી ને આપણે લડત લડી. જો યાદ રાખજો, આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમાં ઘણા બધા લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આપણી આઝાદી એમને નથી મેળવી મિત્રો. આના માટે આપણા ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે એ શહીદ થઈ ગયા છે મિત્રો, બરાબર છે. શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, બરાબર. પછી વિનોદ કિનારીવાલા, બરાબર, ખુદીરામ બોઝ. અમુક તો એવા છે મિત્રો કે જે 25 વર્ષની ઉંમરે નહોતા ટૈપા, 25 વર્ષ પહેલાં એમનું અવસાન થઈ ગયું છે અને શહીદ થઈ ગયા ભારત દેશ માટે, બરાબર. એ વ્યક્તિઓ હતા. નેક્સ્ટ, કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? કરેંગે યા મરેંગે, કરો યા મરો, આ સૂત્ર આપેલું હતું. કરો યા મરો, કરેંગે યા મરેંગે, આ સૂત્ર જે છે, બરાબર છે, એ કઈ લડતમાં હતું? હિન્દ છોડો, બરાબર. દાંડીકૂચ દરમિયાનના 3 સૂત્ર હું તમને કહું. મેને નમક કા કાનૂન તોડા, આ સાથે હું બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, બરાબર છે. હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરું. એ કેમાં હતું? તો કે દાંડીકૂચમાં હતું. દાંડીકૂચમાં 3 આવશે, હિન્દ છોડો ચળવળની અંદર 1 આવશે. કરેંગે યા મરેંગે. નેક્સ્ટ, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સ્વદેશી જાગરણ દિન, સ્વતંત્ર દિન, દાંડીકૂચ, ભારત છોડો એલાન. જવાબ શું આવશે? સ્વાતંત્ર્ય દિન, પૂર્ણ સ્વરાજનો દિવસ. આપણને આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ, 1893માં શિકાગોમાં ભરાયેલ ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી? સ્વામી વિવેકાનંદ, મણિલાલ, રાજા રામમોહન રાય કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? શું આવશે? મણિલાલ. થોડોક અઘરો પ્રશ્ન છે. સલાહકાર સમિતિ કીધું, જો ભૂલથી આપણે સ્વામી વિવેકાનંદ ટીક કરીને આવીએ. સલાહકાર સમિતિ કીધું, એવું કહે કે એ સમયે પ્રતિનિધિત્વ કોને કર્યું હતું? સ્વામી વિવેકાનંદ, બરાબર. વિશ્વ ધર્મ પરિષદની અંદર પ્રતિનિધિ કોને કર્યું હતું? તો આવશે સ્વામી વિવેકાનંદ. પણ એવો ક્વેશ્ચન પૂછાય કે સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવેલી હતી એ સમયે? તો કયો આવશે? મણિલાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો હતો? ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો હતો? ભારતીય સંસદે, કામચલાઉ સરકારે, બ્રિટિશ પાર્લામેન્ટે કે બંધારણ સભાએ? વિચારીને જવાબ આપજો, ઉતાવળ ન કરતા. ભારતીય સ્વતંત્રતા ધારો છે મિત્રો, બરાબર છે. ભારતીય સ્વતંત્રતા ધારો, યસ મિત્રો. તો આમાં જવાબ આવશે બ્રિટન પાર્લામેન્ટ. શું કામ? એનું કારણ તમને કહું, બરાબર. જો તમને એમ લાગે કે માઉન્ટ બેટન યોજના અંતર્ગત ભારતીય સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હોય તો ભારતમાંથી હોય, પણ આ આખો સ્વાતંત્ર્ય ધારો માઉન્ટ બેટન યોજના અંતર્ગત ઘડવામાં આવ્યો, પણ પસાર ક્યાંથી કર્યો? બ્રિટિશ પાર્લામેન્ટમાંથી. પસાર ક્યાંથી કરવામાં આવ્યો? બ્રિટિશ પાર્લામેન્ટમાંથી. એ આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર. બ્રિટિશ પાર્લામેન્ટમાંથી. નેક્સ્ટ, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? 28, 32, 43 કે 48? પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? 28, 32, 43 કે 48? જવાબ આવશે 32, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધ મિત્રો 1914થી ચાલુ કરીને 1918 દરમિયાન હતું, બરાબર. બીજું વિશ્વયુદ્ધ 1939થી લઈને 1945 દરમિયાન હતું. તો આ બંને વિશ્વયુદ્ધનો સમયગાળો યાદ રહેવો જોઈએ, બરાબર. બંને વિશ્વયુદ્ધમાં તમને ખ્યાલ છે જર્મન જે છે એની હાર થઈ છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મન તરફથી મુખ્ય વ્યક્તિ હતા એ કોણ હતા? હિટલર હતા. વિશ્વયુદ્ધ બીજું પૂરું થયું અને વૈશ્વિક સ્તરે કોઈ પણ દેશ આમને સામને ઝઘડો ન કરે અને ત્રીજો વિશ્વયુદ્ધ ન થાય એના માટે શાંતિ સ્થાપવા માટે એક સંસ્થા સ્થપાઈ હતી, તેનું નામ છે યુનાઇટેડ નેશન. અને એ યુનાઇટેડ નેશન આજ દિવસ સુધી કાર્યરત છે કે જે વિશ્વ લેવલે શાંતિ સ્થપાઈ રહે. એ યુનાઇટેડ નેશનની અંદર 5 પરમેનન્ટ સભ્ય છે. એમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે એટલે કે ઉત્તરાખંડ આવે. આપણને આઈડિયા હોવો જોઈએ. બ્રિટન. ભારત ઘણા ટાઈમ થયા
પરમેનન્ટ સભ્ય જે છે માંગી રહ્યું છે, પણ આજ દિવસ સુધી આપણને પરમેનન્ટ સભ્ય મળેલું નથી. કુલ 15 દેશ હોય, બરાબર, 5 દેશ પરમેનન્ટ હોય અને 10 દેશ અસ્થાયી હોય. રેડી? ચલો નેક્સ્ટ. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? મરાઠાઓ અને બાબર, મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી, બાબર અને હેમુ, અકબર અને રાણા પ્રતાપ. ચલો ફટાફટ કયો, કોની વચ્ચે યુદ્ધ થયેલું હતું? તમે આંગ્લો યુદ્ધ કરેલા હોય તો તમને આઈડિયા આવી જશે. શું જવાબ આવશે? મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાવલી વચ્ચે યુદ્ધ થયેલું હતું. બરાબર. પાણીપતના પ્રથમ અને દ્વિતીય યુદ્ધ વિશે પણ ખબર હોવી જોઈએ. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526ની અંદર બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું 1524માં. અને પાણીપતનું દ્વિતીય યુદ્ધ 1556માં, બરાબર છે, 1556ની અંદર થયેલું હતું અને એની અંદર અકબર અને હેમુ હતા મિત્રો, અકબર અને હેમુ હતા. પાણીપત જે છે હરિયાણામાં આવે. નેક્સ્ટ. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજ શાસનના છેલ્લા ગવર્નર કોણ હતા? ભારત આઝાદ થયું એ સમયે અંગ્રેજ શાસનના છેલ્લા ગવર્નર કોણ હતા? નિક્સન, ચેમ્સફર્ડ, લોર્ડ માઉન્ટ બેટન કે ડેલહાઉસી? છેલ્લા ગવર્નર પૂછેલા છે મિત્રો, છેલ્લા ગવર્નર. બરાબર, છેલ્લા ગવર્નર આપણને આઈડિયા હોવા જોઈએ. બરાબર, છેલ્લામાં છેલ્લા ગવર્નર કીધેલા છે. શું જવાબ આવશે? લોર્ડ માઉન્ટ બેટન. લોર્ડ માઉન્ટ બેટન સૌથી છેલ્લામાં છેલ્લા ગવર્નર. બરાબર. હવે જો આમાં પ્રશ્ન કેવો પૂછાય, આખું કહી દઉં છું. બંગાળના સૌ પ્રથમ ગવર્નર કોણ હતા? બંગાળના તો રોબર્ટ ક્લાઇવ. બંગાળના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો આ વોરન હેસ્ટિંગ. ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બેન્ડિંગ. ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો રાજાજી એટલે કે રાજગોપાલાચાર્ય. અને ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે બિહારના ગાંધી. એ આપણને આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ. મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? આગા ખાન, મોહમ્મદ અલી જીના, હમીદ ખાન, હસન ખાન. મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ શું આવશે? આગા ખાન. તમને ખ્યાલ છે 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. ભારતની અંદર હિન્દુ મુસ્લિમનો અલગ કરવા માટે, એકતા તોડવા માટે અંગ્રેજોએ આ વસ્તુ કરાવડાવી હતી. બરાબર. અને આગા ખાન જે છે એના કાયમી પ્રમુખ હતા અને આપણે કહી શકીએ કે પ્રથમ અધ્યક્ષ પણ હતા. કાયમી પ્રમુખ હતા અને સ્થાપક હતા. અને સાથે સ્થાપકમાં સાથ આપનાર વ્યક્તિ હતા એ ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન. સલીમુલ્લાહ ખાને આપણને આઈડિયા હોવો જોઈએ. બરાબર. નેક્સ્ટ. પુના કરાર કયા વર્ષે થયો હતો? પુના કરાર 1930, 1932, 1935 કે 1947? પુના કરાર. મિત્રો આ સમયગાળા દરમિયાન 7 ઘટના ઘટી હતી 30 થી 32માં. હું ક્રમમાં બોલી જાઉં છું, પૂછાશે. બરાબર. પ્રથમ ગોળમેજી પરિષદ, ગાંધી રિવિન કરાર, કરાચી અધિવેશન, દ્વિતીય ગોળમેજી પરિષદ, બરાબર, કોમી ચુકાદો, પુના કરાર અને છેલ્લે કઈ થયું હતું? ત્રીજી ગોળમેજી પરિષદ. આ 7 ઘટનાઓ અગત્યની છે. બરાબર. અને જવાબ શું આવશે? 1932. નેક્સ્ટ. સ્થાયી જમીનદારની વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી? સ્થાયી જમીનદારની વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવેલી હતી? વેલેસ્લી, હેસ્ટિંગ્સ, કોર્નવાલિસ કે ડેલહાઉસી? તો કોર્નવાલિસ. 3 પદ્ધતિ યાદ રાખવાની. કાયમી જમાબંધી કે સ્થાયી વ્યવસ્થા કે બંને એક જ? કાયમી જમાબંધી દાખલ કરનાર હતા કોર્નવાલિસ. રૈયતવાડી પદ્ધતિ, બરાબર છે, એ દાખલ કરનાર હતા થોમસ મુનરો. કોણ આવે? થોમસ મુનરો. અને છેલ્લે એવો ક્વેશ્ચન પૂછાય, બરાબર છે, કે મહાલવારી પદ્ધતિ દાખલ કરનાર કોણ હતા? તો હોલ્ટ મેકેન્ઝી આવે. કોણ આવે? હોલ્ટ મેકેન્ઝી. આ 3 યાદ રહેવા જોઈએ. અચ્છા, 2 એ પણ યાદ રાખો. રાજકીય નીતિ. એવો પ્રશ્ન પૂછાય કે ભારત દેશમાં સહાયકારી યોજના અમલમાં મૂકનાર કોણ હતા? સહાયકારી યોજના વેલેસ્લી. પણ એવો ક્વેશ્ચન પૂછાય કે ભારત દેશની અંદર ખાલસા નીતિ અમલમાં મૂકનાર કોણ હતા? તો એની અંદર જવાબ આવશે કે જેને આપણે ભારત દેશની અંદર સુધારક વ્યક્તિ તરીકે પણ યાદ કરીએ છીએ. નો ડાઉટ એને ભારત દેશમાં, બરાબર છે, રાજા રજવાડાઓ સાથે અન્યાય કર્યા છે એક ગવર્નર જનરલ તરીકે. બરાબર. અને એનું નામ છે ડેલહાઉસી. ડેલહાઉસી. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ દરખાસ્તોને ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક ગણાવી છે? પોસ્ટ ડેટેડ ઓફ ચેક ખૂબ જ પ્રખ્યાત ક્વેશ્ચન છે. તમને જવાબ આવડવો જ જોઈએ. પોસ્ટ ડેટેડ ઓફ ચેક કે એટલે તમને ખ્યાલ છે કઈ ઘટના આવશે મિત્રો? ક્રિપ્સ મિશન. કઈ ઘટના આવશે? ક્રિપ્સ મિશન. એ આપણને આઈડિયા હોવો જોઈએ. ક્રિપ્સ મિશન. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ દરખાસ્તોને રાષ્ટ્રીય ચળવળ નીચે જ આપેલી છે એ ચળવળો જે છે એ ક્રમમાં ગોઠવવાની છે. રાષ્ટ્રીય ચળવળ
અને તમામ ચળવળો જે છે એ વેલ નોવન છે, એટલે તમને આવડવી જ જોઈએ તમામે તમામ. બરાબર. જેમ કે સૌથી પહેલું ચોરી ચોરા કાંડ, બીજું મોર્લે મિન્ટો સુધારા, ત્રીજું દાંડી યાત્રા, ચોથું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ. ચારે ચાર ઇઝી છે. ચારે ચાર થોડી થોડી સમજાવી દઉં તમને. ચલો જવાબ આપી દો પહેલાં. યસ મિત્રો, તો આની અંદર તમને આઈડિયા હોવો જોઈએ. સૌ પ્રથમ જે ઘટના ઘટેલી છે મિત્રો, સૌ પ્રથમ ઘટના એ આવશે મોર્લે મિન્ટો સુધારો 1909માં. હું સાલ લખતા જાઉં કાઉન્સમાં, 1909. બરાબર. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919, ચોરી ચોરા 1922 અને દાંડી યાત્રા 1930. ચલો જોઈ લો. 1919 બરાબર, 1909, 1930, 1922. આને ક્રમમાં ગોઠવવાનું છે. એટલે એનો મિનિંગ એવો કે સૌથી પહેલો 1 નંબર વાળો છે ને એ આવશે. એટલે આ બે તો ઓપ્શન ઉડી ગયા. સોરી, 2 નંબર વાળો કયો આવશે? 2 નંબર. સૌથી પહેલું 2 નંબર વાળો. એટલે આ બે જવાબ આવશે. આ ઉડી ગયા, આ ઉડી ગયા. રેડી? અને જવાબ શું આવશે? 2, 4, 1, 3. બરાબર. 2, 4, 1 અને 3. આ જવાબ જે છે એ રાઈટ આન્સર છે મિત્રો. એ આપણને આઈડિયા હોવો જોઈએ. બરાબર છે. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો ક્વેશ્ચન, કોના શાસનકાળ દરમિયાન ભારતમાં પ્રથમવાર રેલવે લાઇન નાખવામાં આવી હતી? હમણાં હું બોલી ગયો. કોના શાસનકાળ દરમિયાન ભારતમાં સૌ પ્રથમવાર રેલવે લાઇન નાખવામાં આવેલી હતી? કોના શાસનકાળ દરમિયાન? રેડી? તો એની અંદર જવાબ શું આવશે? લોર્ડ ડેલહાઉસી. હમણાં હું બોલી ગયો તો ડેલહાઉસીના સમયમાં સુધારવાદી પગલાંની અંદર રેલવે આવે, તાર ટપાલ આવે. બરાબર, એ આપણે કહી શકશું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, રોલેટ કાયદાની અમલવારી દરમિયાન કોના મત મુજબ, બરાબર, રોલેટ કાયદાની અમલવારી દરમિયાન કોના મત મુજબ નો અપીલ, નો વકીલ, નો દલીલ, બરાબર છે, આ કહેવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. બરાબર. અને એની અંદર ભૂલથી બધા લોકો જવાહરલાલ નહેરુ ટીક કરીને આવે છે. ભૂલથી નો અપીલ, નો વકીલ, નો દલીલ કે એટલે કોણ આવે? મોતીલાલ નહેરુ. નો અપીલ, નો વકીલ, નો દલીલ કે તો કોણ આવે? મોતીલાલ નહેરુ. અને સેમ ક્વેશ્ચન એવો પૂછાય, બરાબર છે, કે કાળો કાયદો કોને કીધો? તો કોણ આવશે? ગાંધીજી. કાળો કાયદો કોને કીધો? તો કોણ આવશે? ગાંધીજી. નેક્સ્ટ, લાયન ઓફ પંજાબ. લાયન ઓફ પંજાબ બધાને આવડે. બરાબર. પંજાબી શેર તરીકે કોણ ઓળખાતું? લાયન ઓફ પંજાબ તરીકે કે મિત્રો? તો એની અંદર જવાબ આવશે લાલા લજપત રાય. તમને ખ્યાલ છે મિત્રો, લાઠીચાર્જ દરમિયાન લાલા લજપત રાયનું શું થયું હતું? અવસાન થયું હતું. બરાબર છે. જેમ્સ સ્કોટ અને એના નીચે જે હતા એ સોન્ડર્સ. તો જેમ્સ સ્કોટ દ્વારા એ સમયે લાઠીચાર્જનો હુકમ આપવામાં આવ્યો હતો. અને લાહોરમાં લાઠીચાર્જ દરમિયાન કયા વ્યક્તિ એ સમયે શહીદ થયા હતા? તેની અંદર આવશે લાલા લજપત રાય. બરાબર. ડાયરેક્ટ એવું નહોતું કે ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા હતા. સારવાર હેઠળ ગયા હતા અને પછી એ મૃત્યુ પામે છે. લાલા લજપત રાય. અરવિંદ ઘોષે તેમને કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી છે? બરાબર. તમને ખ્યાલ છે મિત્રો કે આપણે એ સમયે ઘણા આપણા પુસ્તકો છે બેન કરી દીધા હતા. અને અંગ્રેજોને ખબર હતી કે આ લોકો બુકની અંદર બોમ્બ બનાવવાની પ્રવૃત્તિઓ લખે છે. એટલે આપણે બુકનું નામ અલગ રાખતા. બરાબર છે. બુકનું નામ અલગ રાખતા, પણ એની અંદર હોય શું? તો કે બોમ્બ બનાવવાની રીત, ક્રાંતિકારી પ્રવૃત્તિની ઘટનાઓ કઈ રીતે કરવી. બરાબર. આની અંદર ક્રાંતિની યોજનાઓ હતી. કઈ રીતના ભારત દેશની આઝાદી માટે આપણે ક્રાંતિ કરવી જોઈએ. તો આવશે ભવાની મંદિર. ભવાની મંદિર. બરાબર. એ આપણને આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર કોણ હતા? હમણાં આખું લિસ્ટ બોલી ગયો હતો. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર માઉન્ટ બેટન, એસ રાધાકૃષ્ણ, સીવી રામન, શ્રી રાજગોપાલાચાર્ય. માઉન્ટ બેટન, રાધાકૃષ્ણ, સીવી રામન, શ્રી રાજગોપાલાચાર્ય. શું આવશે મિત્રો? રાજગોપાલાચાર્ય. પ્રથમ ગવર્નર કે તો કોણ આવશે મિત્રો? તો માઉન્ટ બેટન આવશે. છેલ્લા ગવર્નર કે તો કોણ આવે? રાજગોપાલાચાર્ય. પણ રાજગોપાલાચાર્યમાં એવું કે પ્રથમ ભારતીય ગવર્નર, તો પાછા રાજગોપાલાચાર્ય જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1651માં 1651માં કઈ નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી? જો 1651 કીધું છે, સમજી વિચારીને. સતલજ, કાવેરી, હુગલી કે નર્મદા? બધાને જવાબ આવડે.
પણ આગળ 1651 કીધેલો છે ને એટલે થોડોક તકલીફમાં મુકાશો. 1613 કીધું હોત તો હમણાં જવાબ આવડી જાય. રેડી? ચલો, તો આમાં શું જવાબ આવશે? ફટાફટ જવાબ કયો. યસ મિત્રો, મોટા ભાગનો જવાબ સાચો જ હશે. શું જવાબ આવે? હુગલી. જવાબમાં શું આવશે? હુગલી. રેડી? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ક્રાંતિવીરે મિત્રમેલા નામક સંસ્થાની સ્થાપના કરી હતી? કયા ક્રાંતિકારે મિત્રમેલક નામના સંસ્થાની સ્થાપના કરેલી હતી? મિત્રમેલા. ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર કે ચંદ્રશેખર આઝાદ? જો, પીવાયક્યુ મિત્રો સહેલાઈ છે, બરાબર? એટલે હું હજુ તમને કહું છું, આ પીવાયક્યુ ઉપર ભરોસો ન રાખતા કે આવા જ પ્રશ્ન, મીન્સ કે આ જ પ્રશ્ન રિપીટ થાય. હા, આ ટોપિકમાંથી રિપીટ થાય. પીવાયક્યુ કરવાનું રીઝન શું? કે આ ટોપિકમાંથી પૂછે છે. બેઠે બેઠે હવે ક્વેશ્ચન નહીં પૂછે. આમાં હવે થોડુંક ટ્વિસ્ટ કરી અને નવો ક્વેશ્ચન પૂછશે, બરાબર છે? ક્રાંતિકારી ઘટનાઓમાંથી ક્વેશ્ચન જુઓ તમે, ઘણા બધા નીકળ્યા છે, બરાબર? તો એ તમને આવડવા જોઈએ. જવાબ શું આવશે? વિનાયક સાવરકર. જવાબ શું આવશે? વિનાયક સાવરકર. નેક્સ્ટ. 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી? પ્રથમ 3 યુનિવર્સિટી: ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી. કોલકાતા, દિલ્હી, મુંબઈ. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા. વિચારીને જવાબ આપો. સહેલું છે, સહેલું છે, આવડશે. જો 3 મિત્રો મેઇન શહેર હોય નહીં આવે, 3 મેઇન શહેર હોય નહીં આવે, બરાબર? મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. એટલે દિલ્હીમાં ન આવે. હવે તમે એમ કહો સાહેબ દિલ્હી તો આપણી રાજધાની છે. રાજધાની મિત્રો આપણી બહેની ક્યારે ખબર છે? 1911માં, 1857ની વાત થઈ. એ સમયે 3 શહેર ખૂબ જ વિકસિત થયા હતા અને 3 શહેર અંગ્રેજો એ સમયે વિકાસ કર્યો હતો. એનો શું કામે? કેમ કે ત્યાંથી એનો બિઝનેસ થતો, વેપાર થતો. 3 શહેર તમે જો ક્યાં દરિયા કિનારે. આ દરિયા કિનારો જે છે એના શહેરો એને પસંદ કરીને એનું કારણ છે ત્યાંથી એને વેપાર કરવો હતો. ત્યાંથી એને શું કરવો હતો? વેપાર કરવો હતો. રેડી? નેક્સ્ટ. હવે એક્ઝેક્ટ ડેટ પૂછી લીધી પ્લાસીના યુદ્ધની, બરાબર? તો હમણાં આપણે કીધું જ હતું, બરાબર? 23 જૂન 1757. ઈસવીસન 1829માં ક્યાં અંગ્રેજ ગવર્નર સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? 1829માં. વિલિયમ બેન્ટિંગ, વિલિયમ જોર્જ, વિલિયમ ક્લાઇવ કે વિલિયમ ટેલે? બધાને આવડે, પણ આમાં તમે ઘણીવાર ભૂલથી જે છે એ જે વ્યક્તિના સલાહથી આ થયું હતું એનું નામ તમે ઘણીવાર કહો છો, બરાબર? તો જેના સલાહથી થયું હતું એ ન આવવું જોઈએ, બરાબર? પણ એને કાયદો કોને ઘડ્યો ને એનું નામ જે છે, કાયદો કોને ઘડ્યો ને એનું નામ જે છે એ પહેલાં આવે, બરાબર? કાયદો ઘડનારનું તો વિલિયમ બેન્ટિંગ. હા, કોના કહેવાથી? તો આપણા રાજા રામમોહન રાય લખવાના. જો એ પણ યાદ રાખજો, રામમોહન રાય જે છે ને રાજાનો ખિતાબ કોને આપ્યો તો અકબર બીજાએ. ભૂલ કરી જાય છે લોકો. હવે જો 1829માં ક્યાં અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? કાયદો કોને ઘડ્યો તો એ પ્રશ્ન પૂછ્યો છે. કાયદો ઘડવાનો અધિકાર રાજા રામમોહન રાયનો નહોતો, એ વિલિયમ બેન્ટિંગ નો હતો. પણ હા, વિલિયમ બેન્ટિંગને મનાવ્યા કોને? રાજા રામમોહન રાય. આવો જ એક ક્વેશ્ચન તમને પૂછાય, આવો જ એક ક્વેશ્ચન તમને પૂછાય કે કોના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કર્યો? કોના કહેવાથી? તો મિનળ દેવીના કહેવાથી. મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કર્યો, મિનળ દેવીના કહેવાથી. પણ મિનળ દેવીએ સોમનાથનો યાત્રાવેરો નાબૂદ નથી કર્યો, મિનળ દેવીના કહેવાથી. કોને કર્યો? સિદ્ધરાજ જયસિંહે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન મિત્રો. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है. દેશદાસની ભાવના કોણે હતા? કોણે વ્યક્ત કરી હતી? બધાને આવડવું છે, બરાબર? ઇન્કલાબ જિંદાબાદ, સરફરોશી કી તમન્ના, બરાબર છે, જય હિન્દ, આ બધા નારા, વાક્ય, પંક્તિઓ જેને જેને આપેલી નામ વારંવાર પૂછાય છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, બધી પંક્તિઓ મોઢે હોવી જોઈએ, બરાબર? કે કોને આપેલું છે નામ. તમારો જવાબ શું આવશે મિત્રો? બિસ્મિલ આવશે. બિસ્મિલ જે છે તમારો જવાબ સાચો છે. બિસ્મિલ જવાબ તમારો શું આવે? સાચો. તો એવો પ્રશ્ન પૂછાય કે સારે જહાં સે અચ્છા
હિન્દુસ્તાન અમારા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા, આ વાક્ય કોને આપેલું છે? તો આવશે કવિ ઇકબાલ. સારે જહાં સે અચ્છા. અને જય હિન્દનો નારો કેને આપેલો? તો આવે સુભાષચંદ્ર બોઝ. કોણ આવે? સુભાષચંદ્ર બોઝ. એ આપણે ખ્યાલ હોવો જોઈએ. યસ મિત્રો, તો ફરી પાછું યાદ દેવડાવું, ઈ બુક મિત્રો ગુજરાતી લેંગ્વેજ અત્યારે ખૂબ જ અગત્યની છે. કોન્સ્ટેબલ, બરાબર, કે પછી કોન્સ્ટેબલ તમે લ્યો, પીએસઆઈ લ્યો, સીસી લ્યો, બરાબર, બધાની અંદર ગુજરાતી એ છે જ સબ્જેક્ટ તરીકે. ઘણા એમાં ડિસ્ક્રિપ્ટિવમાં છે, જેમ કે પીએસઆઈમાં તમને ખ્યાલ છે કે નિબંધ, પત્રલેખન, અહેવાલ એ પણ લખવાનું છે. તો ગુજરાતી તમારું સારું હોવું જોઈએ. અને એટલા જ માટે, બરાબર, કે જે વિદ્યાર્થીઓએ ફટાફટ, બરાબર, મોબાઈલમાંથી કરી શકે એમ છે, તો આ પીડીએફના સ્વરૂપમાં તમારે માત્ર 30 રૂપિયામાં 2 મહિના, માત્ર 30 રૂપિયામાં 2 મહિના, બરાબર. મહેશ સોલંકી સાહેબ લેખક છે એના, વિકાસ પટેલ સાહેબ છે એ સંપાદક છે. ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ સીસી, બરાબર. ચલો, તો અહીંયા સુધી રાખીએ મિત્રો. હું ફરી પાછું યાદ દેવડાવું, વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે પીવાયક્યુ કેવા છે ઇતિહાસના, એટલે મેં કોન્સ્ટેબલ પીએસઆઈના કરાવ્યા. પણ હું તમને સલાહ આપીશ કે આ પીવાયક્યુ તો કરજો જ, પણ હારોહાર હું જે ગોલ્ડન એમસીક્યુની સિરીઝ ચલાવું છું, બરાબર, આપણી યુટ્યુબ, આપણા વેબ સંકુલ યુટ્યુબ ચેનલ ઉપર, તો એ ખાસ કરીને જોજો. અને એનું પ્લેલિસ્ટ પણ તમે જોઈ શકો છો કે એમાં ગોલ્ડન એમસીક્યુ હિસ્ટ્રી અને ગોલ્ડન એમસીક્યુ જિયોગ્રાફી લખેલા છે. રેડી? તો એકવાર ચેક કરી લેજો મિત્રો. અને એમાં આપણે ટોપિક વાઇઝ કરાવેલા છે, બરાબર. અને મેં વિદ્યાર્થીઓને પ્રોમિસ કરેલી છે, બરાબર, કે આખો સબ્જેક્ટમાં હું પૂરો કરાવીશ, આખો સબ્જેક્ટ, બરાબર. ટોપિક વાઇઝ એટલે કઈ રીતના? ભારત પરિચયના 25-30 કરાવ્યા, એના પછી, બરાબર છે, ભારતનું ભૂપૃષ્ઠ, એના 25-30 કરાવ્યા. ભારતનું ભૂપૃષ્ઠ વધારે છે તો ભારતનું ભૂપૃષ્ઠ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, એટલે એવા 100 જેવા ક્વેશ્ચન કરાવ્યા ભૂપૃષ્ઠના. પછી નદીતંત્રના, અને હું છેલ્લે સુધી ચાલુ રાખીશ, બરાબર. ભારત પરિચય, ભારતનું ભૂપૃષ્ઠ, ભારતનું નદીતંત્ર, બરાબર. પછી જમીન, જંગલ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, સરોવર, બહુહેતુક યોજનાઓ, કૃષિ, પાક, ખનિજ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી ગણતરી, બધા ટોપિક કરાવવાનું છું, બરાબર. જેમ 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 ટાઈમ મળતા જાય, બરાબર, ક્વેશ્ચન એમ તમારા મસ્ત રેડી થતા જાય છે મિત્રો. ગોલ્ડન એમસીક્યુની સિરીઝ આપણી ખૂબ સરસ ચાલે છે, તમારો ખૂબ સારો પ્રતિસાદ છે, બરાબર. ચલો, અહીંયા સુધી રાખીએ મિત્રો. ફરી પાછા ભેગા થઈશું, બરાબર. આ લાઈવ લેક્ચર નથી, બાકી તો આપણે કમેન્ટ્સની અંદર વધુ ચર્ચા કરત. આ રેકોર્ડેડ લેક્ચર છે. રેડી? જય હિન્દ, જય ભારત.